ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત અમલિત વિવિધ સ્વરોજગારલક્ષી તાલીમ યોજના હેઠળના ડાંગ જિલ્લાના 338 લાભાર્થીઓને ટૂલ કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આદિજાતિના શિક્ષિત બેરોજગારો રોજગારી સ્વરોજગારી મેળવી શકે તે હેતુસર નાણાકીય વર્ષ 2024-25માં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત વિવિધ તાલીમ કાર્યક્રમો જેવા કે સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી કોચિંગ વર્ગો, વિવિધ સ્વરોજગારીલક્ષી તાલીમો જેવી કે સીવણકામ તાલીમ, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ, CCC તાલીમ, હાઉસ વાયરિંગ તાલીમ, સોલાર પેનલ મેન્ટેનન્સ એન્ડ ઇન્સ્ટોલેશન તાલીમ માટેના ડાંગ જિલ્લાના 3 તાલુકાઓ માટે કુલ 73.78 લાખના 489 તાલીમાર્થીઓ માટેના કુલ 16 કામો મંજૂર કરવામાં આવેલા હતા કે જે તાલીમો પૈકી સીવણકામ તાલીમના 110 તાલીમાર્થીઓ, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ તાલીમના 158 તાલીમાર્થીઓ, સોલાર પેનલ ઇન્સ્ટોલેશન એન્ડ રિપેરિંગ તાલીમના 70 તાલીમાર્થીઓ મળીને કુલ 338 લાભાર્થીઓને ટૂલ કીટ વિતરણ કરવામાં આવી। ત્યાં કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈએ ચાલુ નાણાકીય વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી કોચિંગ વર્ગો, વિવિધ સ્વરોજગારલક્ષી તાલીમો જેવી કે સીવણકામ તાલીમ, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ, CCC તાલીમ, હાઉસ વાયરિંગ તાલીમ, સોલાર પેનલ ઇન્સ્ટોલેશન એન્ડ રિપેરિંગ તાલીમ, સેનેટરી પેડ બનાવવા માટેની ઉત્પાદન સહ તાલીમ માટેના ડાંગ જિલ્લાના 3 તાલુકાઓનું કુલ ₹26.41 લાખનું 795 તાલીમાર્થીઓ માટેના કુલ 26 કામોનું આયોજન મંજૂર કરવામાં આવ્યું છે જણાવી લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે આહવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાથે જ તાલીમ મેળવેલ તાલીમાર્થીઓ રોજગારી મેળવી શકે તે હેતુસર રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં જુદી જુદી કંપનીઓ જેવી કે વેલ્સપન મોરાઈ વાપી, કોનિકા પ્લાસ્ટિક કંપની સુરત, બસવાડા સિન્થેટિક્સ સુરત, હોટેલ એસોસિએશન સાપુતારા, સાયબર પેસિફિક સિલવાસા, જાનવી એન્ટરપ્રાઇઝ, સાહિબા પ્લેસમેન્ટ એજન્સીએ ભાગ લઈ બેરોજગારોને રોજગારી આપી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ચંદરભાઈ ગાવિત, શિક્ષણ સમિતિના ચેરમેન બીબીબેન ચૌધરી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નીલમબેન ચૌધરી, સિંચાઈ સમિતિના ચેરમેન હરીશભાઈ બચ્છાવ, જિલ્લા સદસ્ય મુરલીભાઈ બાગુલ, નિલેશભાઈ બાગુલ, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ રઘુનાથભાઈ સાવળે સહિત જિલ્લા વિકાસ અધિકારી SK વસાવા, પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલ, નિવાસી કલેક્ટર VK જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, પંચાયત કાર્યપાલક ઇજનેર ભાવેશભાઈ પટેલ, આહવા તાલુકા વિકાસ અધિકારી RB ચૌધરી, આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર MR વસાવા, રોજગાર અધિકારી વિનોદભાઈ ભોએ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૈફ અલી ભઠ્ઠી સાથે CN24 ન્યૂઝ વાગરા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।